मित्रों केम छो बधा मजामां ने मजामां दशो यूट्यूब फैमिली ने राम राम ने सीताराम। जो आज अमारे आई गया छे अमरेली कारण के अमारे जमू छे लीलिया सुकम આગળ વિડીયોમાં બને રહેજો ત્યાં સુધી હાલો ભાઈ અમરેલીની ખેતી બતા દો કે ઇનકોને કેવા મોલ છે જો આ છે જો કેવા મોલ છે જો અમરેલીમાં માંડવી છે અને હામાં શેઠે છે કપાટ એ તો નહીં દેખાય આ બાજુ પણ સારા મોલ છે જો હાલો તો આગળ વિડીયો બના રહેજો અમારે જવું છે આમ લીલિયા મોટા લીલિયા અમારી ગાડી આવી છે આ તમારી બીડી પીવાનું ચાલુ થાય આમના ફાઇનલી મિત્રો અમે પાકી જાય છે લીલિયામાં કારણ કે જો અમને ભૂખ લાગી છે એટલે એના હોટલ ગોતવી છે પછી અમારી ઘરમાં બીડી તો ચાલુ જ હોય છે જો કારણ કે અમારે જમવા જવું છે એટલે જમવામાં છે ને આ જે હોટલ ઉપાય છે ગાડી હોટલમાં ક્યાં જમવા જવું વિચાર કરી છે બે જણા જો એમાં આમના ફર્યું પાછા એમાં સીધી વિડીયોમાં ન આવે શરમ બહુ આવે વિડીયોમાં આ બાજુ અમારે જવું છે કારણ કે અમારે જો આગળ જવાનું છે ખાઈને આ બાજુ જવાનું છે જો અમારે વાર લાગશે જવામાં તો અમારે ક્યાં જવાનું છે તમે આગળ જો વિડીયોમાં બના રહેજો અને તમને કહેશું વિડીયોમાં જો અમારે આ બાજુથી જવાનું છે આ બાજુ તો અમે આવ્યા છીએ આ હોટલ એમાં જમવાનું છે જો આવી ગયા ગુજરાતી ભાણું જમવા કારણ કે બાજુની હોટલમાં હતા 250 રૂપિયા ભાવ અહીંયા છે 90 રૂપિયા ભાવ આપણે સાદું જમવું છું અહીંયા તો પંજાબી તો આપણને ભાવે નહીં એટલે આપણે આવી ગયા સાદા ભોજન માટે અમારે તો આ તો બહુ શોખ રાખે જો ખાવાનું ગમે એટલું ખાવી તો ગુજરાતી જેવી તો ક્યાંય મજા ન આવે હાલો હવે તમને કહી દઈએ કે અમે ક્યાં જતા ક્યાં શું કામે આવ્યા હતા કારણ કે જો અમે આવ્યા હતા મોટા લીલિયા દશામાં કારણ કે દશામાં તો અમને વિડીયો ઉતારવા ના પડે એટલે અમે અહીંયા ઉતાર્યો નથી એટલે દશામાના દર્શન કરીને અને જે અમારે કામ હતું એ કામ કરીને પછી અમે આવતા રહ્યા છીએ અને મોટા લીલિયા આવ્યા છીએ અને જો આ સર્કલ ક્યાંનું છે એ તમે જોઈ લેજો આ સર્કલ ક્યાં આવેલું છે એ જરા કોમેન્ટ કરી દેજો અમારા સાહેબ તો અહીં બેઠા જો હમણાં તો બીડી સિવાય કંઈ કામ જ ન હોય રીકવાળા ખાવા બેઠા હતા મેં કીધું હાલો તાને આપણે થોડુંક વિડીયો બનાવી નાખીએ એટલે વિડીયો બનાવ્યો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા મોટા લીલિયા ગયા હતા પણ પાછા ઘરે આવતા રહ્યા છીએ જે કામે ગયા હતા એ કામ તો થઈ ગયું માતાજીના દર્શન થઈ ગયા દશામાના નવા આપણે કાલથી જવાનું છે વ્રત કાલ તો અમાસા છે એટલે અમે તો દશામાં જતા દર્શન કરવાનું થોડુંક બીજું કામ હતું અમારે પછી બધું પૂછી લીધું કામ હતું પછી કામે પણ થઈ ગયું પછી માતાજીને દર્શન કરીને દશામાં દર્શન કરીને આવતા રહ્યા